હેલો કેમ છો બધા? તો ચલો આજે આપણે બ્લોગ બનાવવાનું શરૂ કરીએ. તો આજે જુઓ છોકરાઓ સ્કૂલેથી આવી ગયા છે, નાસ્તા પાણી થઈ ગયા અને બહાર વેધર સારું છે તો છોકરાઓ બહાર રમે છે. સારું છે તો વેધર સારું છે ને છોકરાઓને બહાર રમવા મળે. અને આયશા દોરડા કૂદે છે. આયાને મજા પડી ગઈ જમ્પિંગમાં. ઓ જમ્પિંગમાં ના કૂદાય બેટા, જમ્પિંગમાં ના કૂદે. આયશા જમ્પિંગમાં ને ભાઈ પડ્યો. આયશા ભાઈ પડ્યો. પડે જલ્દી પકડ. કોને ચડાયો એને? આશા નહીં કરવાનું બેટા. એ શું ઉપરથી ના કરાય બેટા, જમ્પિંગમાં ના કરાય. જો આયાને મજા પડી ગઈ. આયું કેવું થાય છે જમ્પિંગ? અલીશાને શું થયું? લાય મમ્મા કરે લાય. આયાને બહુ જ મજા પડી. હા તો બેટા ખબર પડે ને, ટ્રાય કરવાનું. શું વંદાડામાં ખબર પડવી જોઈએ? દોરડા કૂદવાનું. હા તો પડી જાય બેટા. ગાઈસ કરો. હા ચલો કરો. આયશા અલીશા દોરડા કૂદવાનું ચાલુ કર્યું. આયનભાઈ જો આયનભાઈ એ પડવાના જ છો. આયશા અલીશા આજે પડવાનો જ છો. અલીશા હરિયમ અલી ઉભી રહે. પેલો ભાઈ તો છે. શું બેટા બોલ? ચલો ભાઈ જા દોરડા કૂદવા હોય લોકો. નાના પડે છે અલીશા. ઓકે હવે નાના પડે છે. હાઈટ છે ને મારી. નાના પડે છે બીજું કઈ નહીં. સીધું જમ્પ કરવું પડે. હા બેટી કશું વાંધો નહીં. આ તો બધું તકલા દી આવે બેટા, તૂટી જાય. આયશા રડી ગઈ, આમાં શું તૂટી જાય બેટા? મેં નહીં તોડ્યું. મેં કઈથી તોડ્યું? હું કઈથી તોડ્યું? હા લાજો પછી બેને ભેગું કરવાનું. તો હું શું કરું? આયા બોલ. અરે ક્યાં ગયો છોકરો? આયા ને ટ્રમ્પલિંગ પડશે નીચે. જો ટ્રમ્પલિંગ છે ને, એક વખતે બહુ જ પવન બહુ જ આવ્યો હતો તો આખું ટ્રમ્પલિંગ ઉડીને છેક આની અંદર જતું રહ્યું હતું. એ અહીંયા આખું ઉડીને પેલી વાડની બાજુ આમ. બોલો એટલો પવન હતો ત્યારથી આ ટ્રમ્પલિંગ થોડું વરી ગયું છે પણ ચાલશે. હવે શું કરીશું ત્યાં. આયશા અલીશા દોરડા કૂદવાની પ્રેક્ટિસ કરે છે. આવડી જાય તો સારું છે. આવડી જશે. ચલો ટ્રાય કરો. ટ્રાય ઈસુ. વાહ. હા આઈ એમ શોક્ડ. અહીંયા હતો. શું છે? આઈ એમ શોક. અલીશા જલ્દી આને લઈ લેજે. શું થયું બેટા ત્યાં? કોણ? શું થયું? અરે બર્ડ્સ મરી ગયો અહીંયા જલ્દી જે બતાવું. સોરી. કેમ અલીશા ક્રાય કરે છે? અલીશા ક્રાય ના કર બેટા, એમાં શું છે? હા રિયલ જ છે ને. તો રિયલ બેટા મરી જાય ને એટલે એવું થઈ જાય. હા કેમ રડતી હતી પણ? હા જો ભાઈ અલીશા રડતી હતી પણ હવે એને સમજ આવી ગઈ એટલે હવે ભગવાન એને શું કહેવાનું? ભગવાન એના આત્માને શાંતિ આપજો. ભગવાન એને હંમેશા ખુશ રાખજો. ખાડો કરે છે. ખાડો કરીને એ બર્ડ્સને અંદર મૂકશે. જો ભાઈ સેડ થઈ ગઈ છે છોકરી. બધા સેડ થાય. કોઈને ના ગમે બેટા. બધાને માણસનો જીવ છે હે ને. બધા એનિમલનો જીવ છે, માણસનો જીવ છે. અલીશા એમાં અપસેટ નહીં થવાનું બેટા. જે માણસ જીવે છે ને, લાઈક જેને ભગવાન જન્મ આપે છે ને, એ હંમેશા મરી જાય. બેટા. એટલે એવું અપસેટ નહીં થવાનું બેટું. બોલો. નેચરમાં લેફ્ટ આઉટ ના કરવાનું હોય.
જે કરવાનું હોય એના માટે કોને છે આયાન છેતરીને જતો રહે છે રોડ ઉપર. બોલો એને રોડ ઉપર જવું છે તો મને છેતરવાનો પ્લાન કરે છે એ. અને આમ કરી ધીમે પછી છે ને ત્યાં જતો રહેશે અને ત્યાં સીધો રોડ છે. આયાન મમ્મીને છેતરવાનું કામ કરે છે ને આયાન. આયાને આજે લીધી ચોટી. હા જો ટાટા આવજો. જુઓ છે ને ફાઇનલી. ક્યાં જશો? ના જવાય ટાટા, નહીં જવાનું. ત્યાં રોડ છે બેટા, નહીં કહેવાનું ટાટા બીટુ. એ પીપાઈ, એ ફાઇનલી પીપાઈ રોડ ઉપર. પાછો વાર, ત્યાંથી પાછો વાર ચાલ દીદી જોડે. આયાન હા બેટા, હા ક્યાં જશો આયાન? એ બાજુવાળાના ઘરે ચાલી ગયો જો. કામ એ ના જવા આયાન, એ બાજુવાળા ઘેર. કમ ના જવાય છે ને, અત્તા કરશે. આયાન બધાના ઘરે દોડીને જતો રહેશે. જો ખુલ્લો રાખીએ તો બાજુવાળાના ઘરે પણ આ તો જતો રહે એવો છે. હા આયાન જો દીદીએ શું કર્યું? બધું કરું બરાબર. જો ભાઈ પક્ષી લાવી છે આયશા. થોડું મોટી કલર અને સ્પેસ મળ્યો દેખો. હા સ્પેસ મળી. પહેલા મીઠું, પહેલા માપ લેવાનું બેટા. હા હું દેખતી હતી. હા અલીશાનું તો જુઓ. આ બાજુ અલીશા અમે નાના હતા ને હા ત્યારે અમે ચિરાગ મામા આવું બધું કરતા. આવું કોઈક મરી ગયું હોય ને પક્ષીને એવું, અમે ઉછળી આ ચિરાગ મામા અમે ઉછળી ગયા. હા તમે એવું કરો છો ને. આપણે દોડીને જતો રહે છે. હું અલીશાને એમને ચકલીને જે દાટવાનું છે એટલે મીઠું ને એવું બધું નાખવા માટે તૈયારી કરી આપું છું કે કેવી રીતે કરાય એમ. તો પછી એ લોકો હવે ચકલીને દબાવી દેશે માટીમાં. એના વોર્મ છે. અરે ભાઈ વોર્મ લીધું આને જો બી અડસ્યું. અડસ્યું ભાઈ જો અડસ્યું. અલી આયશા વાહ છી. અલી અડસ્યું હાથમાં પકડશે તો. અરે આયશાએ અડસ્યું લીધું હાથમાં. અને અલીશાએ ચકલીને દાટી દીધી. નીકળ, ચાલ પેલી બાજુ જા નીકળ. બેજા નીચે, બેજા અહીં બેજા નીચે. ભાઈ જુઓ છોકરાઓને આટલું સમજાવવું જરૂર. So guys, some people you love marriage hoina ki any other people person ki animal seed nahi le ठीक करेगा हमारा ड्रॉप करेगा ट्री क्या बना ट्री की प्लांट मोटो ग्रो था अब पे क्या पे आएगा मुकी दवाना अब पे क्या ये क्या हमारा मेंबरशिप क्या है ओके पर आपने नहीं करवाना એટલે એની યાદ રહે. એનું નામ શું ખબર છે તમને? फ्लफी ફ્લફી. ऐसा कर रहा है मरी जो જો ભાઈ ચકલીના સમાધિ આપી દીધી છે. હવે એના નામનું સ્ટોન જે પેલું શું કહેવાય પથ્થર એ લગાવશે. No, it's a bird, Halisa. No, mommy, I said that's not what a bird is. Should I dig it? No, not good. You see, there's salt everywhere. That means where's the bird? ઓ આ લીવ લગાવી બેટા. I got bird out. It's not correct. I got જો ભાઈ ઝઘડો કરે છે. I said it's here, right here. It's right not there. It's not there. The bird is right. That's where the bird is. Me two plants for you guys. ચલો ભાઈ પથ્થર પણ એ લોકોએ મૂક્યું. સ્ટક કરી દીધો છે. અમે તો ભૂલી ગયા કે બની હા હવે રોક કે રહેશે તો બી હારું એટલે રિમેમ્બર થઈ કે બર્ડ કે અમે હે ને આ બધું બહુ વાર કર્યું છે લાઈફમાં કરી આ તો બી હારું કે લાઈફમાં બહુ વાર કરી? તમારે કેવડી લાઈફ હતી હજુ? કેટલી વાર કરી લાઈફમાં? 2 વાર. 2 વાર કરી અને લાઈફમાં બહુ વાર કરી. આ સેકન્ડ મને બીજું જો ભાઈ અહીંયા છે ને બધું એમના માટે ડેકોરેશન કરે છે. અહીંયા એવું જ હોય કે મર્યા પછી એમના પાછળ બધું ડેકોરેશન થતું હોય તો અહીંયા એ જ હોય. પછી એવું સર્કલ કરવાનું સમટાઈમ હોય સમટાઈમ ના હોય. હોય એવું. પણ કરીએ કે તમે કરીએ કે તમારે પિક થશે. ઓકે ચલો તને હવે બકા ભાઈ ઊભું ના રહેવાય, બહુ નીકળી જવાનું હોય. like આપણી ફેમિલી ખબર ભાઈ દેખા આની હોય ને બર્ડ ભગવાનના ઘેર જતું રહેશે. ભગવાન હંમેશા આપણી જોડે જ છે બેટા. આવ આયાન શું લઈને આવ્યો તું? એ આયાન
ટ્યુબલાઇટ આવ્યો. ટ્યુબલાઇટ લઈને આવી જો આર્યો. અરે નવી હતી ટ્યુબલાઇટ. અયાન તો તમે જોવા હા હા કામની છે. પેલી બીજી તૂટી જાય તોડી દીધી તો મમ્માને તો તમે કીધું નહીં. હા કેમ ના કીધું મમ્માને? વાય? આયનભાઈ ટ્યુબલાઇટ લઈને નીકળ્યા છે દાંડી કૂચ કરવા. દાંડી કૂચ કરવા. રોક લેવા મળ્યો. આયન શું લેવાનું છે? પથ્થર. કેમ લીધા? આયાન બહાર તો છોકરાઓ હોય ને એટલે ખરેખર એમને મજા પડી જાય કે બહુ જ મજા આવે છોકરાઓને. ગમે તે હાથમાં આવી જાય. રમકડાની જરૂર જ નથી. આયન ભાઈ આજે ચોટ્ટી વાળી છે. હું રમવા દઉં કે લોકોને લાઈક માટી તો માટી, કાદવ હોય તો કાદવ રમવા દેવાના છોકરાઓને. કારણ કે બચપન ક્યારે પાછું નથી આવવાનું. જે મજા બચપનમાં કરી એ મજા હવે કરવા જઈશું લાઈક મોટા થઈ તો ક્યારેય નહીં કરવા મળે. અહીંયાને ઘરની ચારે બાજુ પ્રદક્ષિણા કરી લીધી છે. ઘડીકમાં આમથી આમ અને ઘડીકમાં આમથી આમ જાય છે. રોડ ઉપર સાધન આવી જાય ખબર જ ના પડે. આ છે મારા ઘરનો મેઇન દરવાજો. તો એને પણ ગાડીઓ જોવાની મજા આવે છે. અંદર જવાનું નામ જ નથી લેતો. ઘડીકમાં ઉપર ને ઘડીકમાં નીચે. હવે આયાનને સુવાનો ટાઈમ થઈ ગયો. આયાનને હાલી કરો. શું નહીં ઊંઘું બેટા હજુ? હા ચલો આપું. લે દૂધ લેવું છે? હા ચલો આપું. બંધ થઈ ગયું. હા ચલો વાખી દો ચલો. આયાન ભાઈ હવે સૂઈ જશે. આયાન હવે સૂઈ જશે. અને હું હવે બાથરૂમ ધોઈ દઈશ. અલીશાને એને બહાર રમીને આવ્યા પછી શાવર કર્યું અને હવે હું બાથરૂમ ધોઈ લઉં એટલે પછી રસોઈનો ટાઈમ થઈ જાય એટલામાં. તો જો મેં બાથરૂમ ધોઈ કાઢ્યું છે. જો એકદમ સરસ મજાનું ક્લીન થઈ ગયું છે. ઓકે સો હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો ચલો રસોઈ કરી લઈએ. તો આપણે આજે બનાવીશું પનીર ભુરજી. તો પનીર ભુરજી માટે આપણે 2 ટામેટાં 3 લઈશું અને ડુંગળી. તો પનીર ભુરજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે અને તમારે ખાવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાચી વાત નહીં હે ને નિશા? પનીર ભુરજી સબ્જી ખાવી હોય જેને એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે હે ને. અને આ શેર પણ કરવી પડે. અલીશા પાછી આવી ગઈ હેલ્પ કરવા, મમ્માની હેલ્પ કરવા. યુ લવ ઇટ? બહુ ગમે છે. હું શું કરી શકું? હેલ્પ માટે આવી ગયા અલીશા બેન. હું શું કરી શકું? તું શું કરી શકે ખબર છે? હેન્ડ વોશ કર. પછી આ પનીર છે ને એને છે ને આમ ભૂક્કો કરવાનો. ઇઝીલી કરી શકું. હા થોડા ડીશમાં કર. હા તો ધોઈ દો ચલો. આ પનીરને મેશ કરી દેશે અલીશા. હે ને અલીશા? સાચી વાત ને અલીશા? તો નાનું કટકો કરી આલું કે ચાલશે આટલું આવી રીતે? હા જાતે ચાલશે ને? આનાથી કરી દેજે. લે આમ કર. આમ મેશ કરવાનું. જો આમે આમ જો આમ હા બહુ નાનું નહીં કરી દેવાનું. આટલું રાખવાનું. ઓકે યસ. અલીશા પનીર મેશ કરે છે. નહીં બેટા આમ કરી દેવાનું જોઈએ. હા અલીશા તો દેખાતી નહીં. તમને દેખાય છે? નહીં દેખાતી ને? હા હવે દેખાય. ગુડ જોબ. અને બાર પેલું ચકલું મરી ગયું હતું તો શું થતું હતું તને? નહોતું ગમતું હે અલીશા? હવે ભગવાનના ઘરે જતું રહ્યા. ભગવાનના ઘરે જતું રહ્યું? હશે. ભગવાનના ઘેર ગયું. એનું નામ મેં નર્સરી એનું નામ આપ્યું. ફ્લફી કીધું હતું ને? બર્ડનું નામ. હા બર્ડનું નામ ફ્લફી કીધું. ના એ રેબિટનું નામ હતું. રેબિટનું હતું? યસ. રેબિટનું નામ અમારા છે ને લાઈક 2 વર્ષ પહેલાં અમારા ઘરે બહાર 4 રેબિટ હતા. 4 હતા નાના, આટલા નાના. આયન નતું તાને. હા નહોતું 2 વર્ષ પહેલાં કીધું બેટા.
તો ભાઈને હજુ 2 વર્ષ પૂરા નહીં થાય ને. આયન તો 1 year. તો એ વખતે 4 રેબિટ હતા, એમાં 3 જીવતા 3 મરી ગયા હતા અને 1 રેબિટ રહી ગયું. તો પછી મને એમ થયું કે યાર 2 rabbits are because હા તો 5 પછી happened. આ 5 હતા ને And 2 rabbits left. અલીશા. પછી શું થયું હતું કે એક રહી ગયું ને તો મમ્માને બીક લાગી. તો મમ્માએ પછી પેલો આપણા સ્ટોરી પેલો ભૂરિયો આવે છે ને એના જોડે પપ્પાને કીધું હતું કે એને કેમ લઈ જાય જ્યાં બધું લાઈક પશુ લાઈક અમને રાખે ને. મને જોશીને ચપ્પુમાં ચપ્પુ નહીં ના ના હાથથી કરીએ પેલા છે એ આમ જો પનીર હાડ હોય છોકરી આમ કરાય. તો એ ભૂરિયાને કીધું હતું કે ભૂરિયો જ્યાં પેટને બધાને રાખતા હોય ને લાઈક જે કૂતરા બિલાડીને રાખતા હોય એ જગ્યાએ જઈને મૂકી આવ્યા. That story. હવે એ જીવ છે કે મરી ગયું એ ખબર નથી. હારું બાકી એ બધા રેબિટ ખાતા નતા પણ હું એને ઇન્જેક્શન લાઈક ભરીને દૂધ આપી દીધી હે ને અલીશા. જે હાર લીવ કરતા બી હારું મરી જાય તો એને ટેક કેર બહુ કરી. એટલા નાના આટલા જ હતા. અમે બહુ ટીકેર નતા કરી ત્યાં બીજા મારી લાઈફમાં એ ખાતું નતું બેટા. એ ખાય ને તો પછી શું કરે મમ્માએ બહુ ખાવાનું ટ્રાય કરે ખવડાવવાનું. અમારે કદાચ ખબર નથી શું કામ કે અમે કદી પેટ નતા અમારા એને કેવી રીતે રાખવાનું કદી નથી ખબર કે પેટને કેવી રીતે રાખવાનું મમ્મીને ના ખબર પણ તો આપણે એને રાખતા હતા ને કેટલું કર્યું. પણ પછી અચકરે એની મમ્મા નથી એક તો મને ખબર ને મમ્માને શું થયું. એની મમ્મા એને મૂકીને જતી રહી હતી. ના એવું ના કરો. એવું ના કરે યા તો શું થયું હતું? કોક થયું હોય કે ખોઈ જાય હોય ને કે ના કરે થઈ ગયું. હવે શું કર્યું? હજુ બીજું કરવાનું બેટા. ચાલ એમ ના કાપા આપણે બધા ખાવાનું બેટા. અલીશાન ભાવે છે પનીર ભુરજી? હા દિશાજી ઇન્ડિયામાં ના ઇન્ડિયા નથી. ઇન્ડિયા જવાની હવે ચાલો મને નહીં ખબર બેટા. મંડે નેક્સ્ટ વેન્સડે આઈ ડોન્ટ નો. ચાલ જાય વગર માટે કોના લગ્ન છે? તો તાપો મંટુમાં ના એ મોટું મામા લગ્નમાં એ શું કામ જાય? આપણે જઈએ તાર જવું છે? ના કેમ નહીં જવું? મને જવા અભી હાલ જ જવું છે પણ તું નહીં જતો હું નહીં જાય. મમ્માને થઈ જતી ગયું. અલીશાન નહીં જવા. હવે શું કરું? શું નોટ ફેર? હવે શું કરું? આયશાનું ટ્યુશન ચાલુ છે. ટ્યુશનમાં ઊભી થઈને આવી છે. આયશા જા મેડમ વેઇટ કરે છે. થઈ ગયું. હવે શું કરું? હું બતાવું એનું ટ્યુશન. હવે શું કરું મામા? હજુ બીજું લેવું પછી કેટલું છે? વાંધો નહીં એટલે જરૂર પડશે ને તો નાખીશું બીજું. બાકી નહીં નાખું નહીં તો વધારે પડી જશે. પનીર ભુરજી પરાઠા પનીર ભુરજી પરાઠા છાશ, પનીર જ ખાવાનું પાપડ. પેલા સ્ક્વેર વાળા છે ને ખાવા. હા કયો? ના ભુરજી કરું છું બેટા. ભુરજી જ પેલી ગ્રેવીવાળી મસાલા પનીર ટીકા નથી કરતી. પનીર ભુરજી જ કરી પનીર છે નહીં કરતી નોર્મલ. નોર્મલ કેમ નથી કરતી? મારી ફેવરેટ નોર્મલ પનીર ભુરજી. તારું ફેવરેટ પનીર ભુરજી? ના નસમો કહેવાય નસમો. હવે છે ને બધા ટામેટા મને મૂકવા ના ફાવે બેટા રે. ખબર હાલો. આટલું કામ કરવું હોય છે. જે કરવાનું હોય ને જેમ હું એમ કહું કે રૂમ ક્લીન કરી દે. ના 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 because it boring કહેવાય. આ રૂમ ક્લીન કરવાનું બોરિંગ? તો તું રસોઈ કરી દે તો મમ્મા રૂમ ક્લીન કરી દે. આવડે છે ને પછી હું જોવા નહીં આવું. ભાઈ જો ડુંગળી રોવાની આનાથી મોટી હોય છે. તો રોવાનું નહીં. નહીં રોતી બેટા. ડીશ લાવજે અને છાલ નાખો જા. જો આ રોવાનું પનીર અલીશાએ કર્યું બ્રોક. અલીશાએ બ્રોક કરી દીધું. આરે કરું હા એ લાય. ના ના આ સ્ટીલની. મારી હમ કેવડી ખાતી હતી ગાર્ડન. જલ્દી. મને કેવડો ખાતી હતી. કેવડો ખાધો? હવે નતું ખાધું તે? મને બી કાપવો. હવે શું બનાવ્યું મમ્માએ? ઉત્તપમા. પત્તા મામા ઓકે પત્તા મામા. પત્તા પપ્પા શું બનાવ્યું મમ્માએ? પત્તા શું બનાવ્યું? પત્તા મામા અહીં બેસજે નીચે. ઊભી રહેજે 2 મિનિટ. ઊભી રહે નીચે. મમ્માએ હમણાં શું બનાવ્યું? પત્તા મામા પત્તા મામા કે ઉત્તપમા બનાયા હતી કે પત્તા મામા? પપ્પા ઉત્તપમા. પત્તા પપ્પા પપ્પા પત્તા ઉત્તપમા પત્તા પપ્પા પામા પામા ઉત્તપમા. પત્તા પાપા અને પકોડી? પકોડી આઈ વોન્ટ પકોડી. પકોડી પકોડી. તું શું કરે છે આયશા? હું પકોડી ખાવી હા.
પકોડી ખાવી છે સ્વીટ એનાથી કુક કરવાનું તો કાઢીએ તો ચાલો ભાઈ હવે આપણે ઓનિયન કટ કરીશું તું ઉપર કેમ ચડી જાય છે મને જ ખબર નહીં પડતી ઓય તું ઉપર ચડી જાય તારો ફેસ જ નહીં દેખાય લે હા ને સાચી વાત ને અને આયન ઉપર ચડું પડીમાં નકા રતિના અમારી ચેનલને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ લાઈક હા કમેન્ટ હા સબસ્ક્રાઇબ એન્ડ શેર ટુ and share જરૂરથી કરો and hit the bell ding ding તો તમને અમારા નવા નવા વિડીયો જોવા મળશે ના મને ખબર કાંઈ કીધું શું ભૂલી જાય તું બોલવા દર વખતે આવું કરે છે બોલવાનું કહે છે ભૂલી જાય છે તો જો ભાઈ ડુંગળી છે ને આવી રીતે નાની નાની એકદમ ઝીણી પનીર ભુરજી બનાવો ને લીશા એટલે ઝીણી ઝીણી સમારવાની નાખું પડે હા તો આગળ જતા રહો ચલો એકદમ ઝીણી ઓકે એકદમ નહીં બચી મને બરસે હવે ધીમે ધીમે નહીં બચી હું કાપી શકું ના બેટા નાની નાની કાપવાની છે ચાટલી કાપી દે એકદમ એકદમ નાની ચાટલી કાપી દે હું આટલી કાપી દે હું કુક કરવો શું કૂક કરીશ આજે તો અલીશા પેલી કોથમીર લાયા પપ્પા જોજે લાઈક એની અંદરથી કાઢજે પેલી વાઇસની બેગ છે ને એમાંથી હા હા એ રહી હા એમાંથી છે ને થોડી કાઢ દે મારી છોકરીઓ મોટી થઈ ગઈ છે ને એટલે મારે બહુ શાંતિ હે ને અલીશા રૂપલી દાંતણવાળી રૂપલી દાંતણવાળી કરજે રૂપલી દાંતણવાળી એ તો ઇન્ડિયાવાળા ખબર પડી જશે મને નહીં ખબર છે એટલે રૂપલી દાંતણવાળી હું ટોપી પહેરું ગ્રીન ટોપી તો લસણ લીધું લસણ મૂકી પછી દીધું મરચા મમ્મી તમે આ મરચા બહુ તીખા હોય તમે તમે પીક કર્યું કોઈ જોઈએ મરચા પીક કરીએ તો પણ બહુ સ્પાઇસી થઈ જાય એટલે આપણે બહુ નહીં લઈએ ઓકે ઓકે મને બીજું મને ખબર અને છે ને- મને ખબર કે આમાં સ્પાઈસી નહીં ગમતું આમ પણ બીજા બધાને તીખું લાગે અને પછી છે ને સોલ્ટ નાખવાનું થોડું અને પછી એને ટીચવાનું પેપર હોય હા હું કરી શકું જેટલી તને આઈશા ઉપર દાજ હોય ને દાજ એટલે આમ ગુસ્સો એ આના પર કૂટી નાખ ના બેસી નહીં 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 તે ખાલી ગુડ લાઈક હું કરું હું આઈસ્ક્રીમ મારે હોય ને કેટલી ગુસ્સો આવે તો કિના આન હોય મને લેસી નહીં કરતી હાથ ચૂકી જાય છે તારે હું ગુસ્સો એમ કરો આઈશા પર ગુસ્સો આવે હે પડે હા તો લાવ બેટા હું ક્રશ કરી દો લાવ ચલો દેખ, લાવ કશું વાર નહીં લાગશે પછી તો આપણે આને ક્રશ કરી દેવાનું પહેલાં આની અંદર છે ને એક ચમચી હળદર નાખવાની મને બી કોક ખબર હોય એ બી પછી લાલ મરચું નાખવાનું આમ પછી હું લખી કો આરે હું હા નાખ બેટા હું આ નાખી પછી કો ધાણા જીરું લો અલીશા નાખશે ધાણા જીરું હું કેરફુલ નહીં અલીશા ધાણા જીરું નાખો તો ચાલો જો ગુડ જોબ યે આઈ ડીડ ઇટ હવે મિક્સ ગરમ મસાલો નાખશે અલીશા થોડુંક જ? હા નાખો બસ નાખો બીજું હજુ નાખો હજુ નથી આવ્યો બસ એડે ડન હવે પછી અલીશા બધું મિક્સ કરી દેશે સરસ મજાનું ઓકે વાહ કલર સારું લાગે હું જો કસૂરી મેથી લઈને આવું ઓકે ત્યાં સુધી મિક્સ કરું કલર કેટલું સારું લાગે હા ઓરેન્જ કલર લાગશે કલર જમાના ગમે તો ઇટ્સ ઓકે પણ મને તો ગમે છે હું સાઈડમાં સીધા લઈ લઈ મિક્સઅપ કહેવાય એકચ્યુઅલી અને પછી શું કરવાનું ખબર છે અલીશા આ કસૂરી મેથી હોય ને મામા નાખી દે આગળ આનામ ભાગી દેવાની હું બીજી જોશે એ બીજી જોશે આમ નાખી દેવાની ચલો મિક્સ કરી દો ઓકે ઓહ હવે તો લાઈક પ્રોફેશનલ શેફ થિંગી है लाइक योगर्ट the professional yogurt बनाई લાવ છો એ લાગા કે મમ્મા ને પ્રોફેશનલ યોગર્ટ બનાવી આવી રીતે મિક્સ કરી દેવાનું મેં કીધું મને કલર ગમા હા તો એ લાઈક યા કલર યાર ઓઇલ અને બટર નાખીને અંદર બેસન નાખીને એને ચડવા દીધું ચડી જાય પછી તરત જ એની અંદર લસણ મરચાંની પેસ્ટ નાખી દેવાની લસણ મરચાંની પેસ્ટ થઈ જાય એવું તરત જ આપણે પછી એની અંદર ઓનિયન નાખી દઈશું
અને ઓનિયન બધી સરસ મજાની મિક્સ કરી લઈશું. અને જુઓ આવી રીતે સોફ્ટ થાય એનું ત્યાં સુધી આપણે એને ચડવવાની. જો છોકરાઓને કોઈ પણ વસ્તુ એક વખત હાથમાં આવે ને એટલે ચાલુ પડી જ જાય. હવે ઘરમાં દોડા કૂદલ છે બોલો. હા ઈશા પછી કેવું કાલના જેમ રોતી નહીં. કાલે શું કહેતી હતી મમ્મા હાથ દુખાય. ડુંગળી સોફ્ટ થઈ ગઈ એટલે ટામેટાં નાખી દઈશું અંદર. જો ટામેટાં ચડી ગયા. જે આપણે આ દહીંની પેસ્ટ નાખી હતી બનાવી હતી ને એ રહી પછી આ ગ્રેવીની અંદર નાખી દઈશું. ના બેટા અત્યારે નહીં, ચાલો આમાં નાખવાની છે. કોથમીર કોથમીર છેલ્લે, સૌથી છેલ્લા કોથમીર. પનીર નાખ્યા પછી છેલ્લે કોથમીર. અલીશા હવે શું કરવાનું ખબર છે? આ જે આ દહીં વાળું છે ને એ આની અંદર નાખવાનું. નાખી દો ચલો. ત્યાં ટમેટો કાપી હા જતા હા નાખી દો. શાંતિથી નાખજો, ભરતી નહીં. એટલે યસ ચમચી વડે નાખો, ચમચી વડે. ઓકે હા એ ચમચી વડે પુશ કરવાનું. યસ કરો કરો. સારું કરશો ને કપડ થઈ જશે. હા તો કરો જલ્દી. અત્યારે સારું નહીં થવાનું. બંધ થાય તો કોઈ વસ્તુનો ટેસ્ટ ના સારો આવે. યસ આ પંજાબી લાઈક કલર સેમ લાગે. એ થોડું ઘણું મૂકી એટલે મમ્મા મૂકા. શું નહીં મૂકે? આખું નહીં મૂકી પંજાબી ની કલર મને નથી કલર. એટલે મમ્મા મૂકી દે મમ્મા તે. મમ્મી તો સારું આપણે તો રસોઈ જ નહીં કરવી પડતી ને અલીશા. કાલે કરતું બધું હોય. બસ ખાલી મમ્મી તો અહીંયા ઊભી જ રહે નહીં, કશું નહીં કરવાનું. અમારે તો બધું કરવાનું. થોડું હેલ્પ કરો મમ્મા. ત્યાં પછી તમને ના ખબર હોય કે તમારે આવવાનું. હે અલીશા મામા તો કશું બનાવવું જ નહીં પડતું નહીં. બધું મારા અલીશા જ બનાવે. આયશા આયશા શું કરે? ચલો ચલો. આઈસે તમારે લેમન જ્યુસ બનાવીએ કે? હા બધું બનાવ્યું તમારે. મારા માટે તો તું બધું જ કરે. પછી શું કરવાનું અલીશા ખબર છે? આ પાણી હોય ને આટલું પાણી રેડ દો ચલો અંદર. આટલું? હા એ રેડો, પછી જરૂર પડે ને તો પણ રેડવાનું બીજું. આટલું પાણી મૂકી દે. હા રેડો ચલો. મને પાપ થાય. આ પોપ થવા દે, એ તો પોપ થાય. સ્પૂન અંદર જાય. આખું રેડ દે બધું. આ આની ઉપર મૂકી દે. હા મિક્સ કરો. હમ Oh, it was so watery. It was so yellow. કેટલું ગોળ હતા. ગોળ. ગોળ. ગોલ્ડ નીકળ્યું. અરે અંદરથી ગોલ્ડ નીકળ્યું. અરે બાપ રે, ગોળ પાણી હતું. ગોલ્ડ નીકળ્યું. ગોલ્ડ પાણી. આ પાણી ગોળ થઈ ગયું. પાણી ગોલ્ડ થઈ ગયું. તો આને આપણે સેલ કરી દઈશું. ગોલ્ડ ના આવે તો બહુ જ મની આવે. Actually, ચપ્પુ કેમ લીધું? મમ્માને પૂછ્યું તે? અબ તે પરમિશન લીધી મમ્માની? તો કેમ લીધું? હા ઈશા મમ્માની પરમિશન વગર કશું નહીં. પરમિશન વગર ચપ્પુ નહીં અડવાનું. પંજાબી એક આવી જાય. ચલો ભાઈ અમારે તો આ રોધવા વાળી છે. પેલી બેન તો અમારે મસ્તી ખોલશે. બીજું આ કંઈ પંજાબી મૂકી દો. નહીં. પંજાબી ના કહેવાય, શું કહેવાય? પનીર પનીર મૂકી દો. નથી મૂકવું બીટું. હા પનીર આવી છે અંદર. કઈ વાંધો નહીં. એક આવી ગયું એનો શું વાંધો છે? એક આ તો કશું ના થાય. કઈ ના થાય. હવે મારી છોકરી ડેન્સ કરતા કરતા રસોઈ બનાવે છે. વાહ વાહ અલીશા. વાહ વાહ. એક રાજાને સસરાણી જમકુડી રે જમકુડી. કે છે? બોલજે. એક રાજાને સસરાણી જમકુડી રે જમકુડી. એક રાજાને સસુરી સસુડી જંકુડી. સસુડી નહીં. એક રાજાને એક રાજાને સાસા. સો એટલે 100. તો એક વન કિંગ ના 100 રાણી. એક રાણી એટલે ક્વીન. એનો એક રાજાને રાણી એક રાજાને સાસો રાણી. જમકુડી રે જમકુડી. એક રાજાને સાસુ સારી જંકુડી. સાસુ સારી નહીં. સાસુ સુરિયા. રાણી. એક રાજાને એક રાજાને સાસુ સારી જંકુડી જંકુડી. એવું નહીં. એક રાજાને સો રાણી. સાસો રાણી. એક જંકુડી એક રાજાને રાણી જમકુડી રે જમકુડી. એક રાજાને સાસુ રાણી. એક રાજાને સાસુ રાણી જંકુડી જંકુડી. વાહ વાહ. ફરીથી બોલ. એક
રાજાના 100 રાણી જંકુડી. 100 રાણી નહીં, સો. 100 રાણી, 100 ક્વીન, 100 રાણી. એક રાજાને એક રાજાને 100 રાણી. એક રાજા અરે તું એક રાજાને 100 રાણી જંકુડી એ જંકુડી. એક રાજાને 100 રાણી જંકુડી એ જંકુડી. શીખવાનું કર ચાલ પહેલા. એક રાજાને 100 સાડી. સાડી ને રાણી. એક રાજાને જો આપણું થઈ ગયું પનીર, લાઈક આ બધું ગ્રેવી ને બધું સરસ મજાનું થઈ ગયું છે. પછી આની અંદર આપણે કાશ્મીરી મરચું એડ કરીએ. 100 કાશ્મીરી મરચું અંદર એડ કરીશું આપણે. એક રાજાને 100 રાણી જંકુડી એ જંકુડી. જો આ ઓઇલ છૂટી ગયું ને અંદર ઓઇલ થવા માંડ્યું. એક રાજાને જો ભાઈ આની અંદર ઓઇલ છૂટવા માંડ્યું છે ઓલરેડી, એટલે થોડું કાશ્મીરી મરચું નાખી દઈશ. મમ્મી એક રાજાને 100 રાણી જંકુડી એ જંકુડી. ગુડ જોબ. યસ. ફરીથી બોલજે. એક રાજાને 100 રાણી જંકુડી એ જંકુડી. એક રાજાને 100 રાણી જંકુડી એ જંકુડી. એ તો હોય. હા હા એ મિક્સ અપ કરો મમ્મા. હવે છે ને હું તને પનીર મિક્સ અપ કરો. શું બેટા? મિક્સ અપ કરો. હા મિક્સ અપ જ કર દો, વાંધો નહીં. અને હવે છે ને અંદર પનીર ભુજીનો થોડો મસાલો નાખવાનો. આમ તો જરૂર નથી, ઓલરેડી બધા મસાલા અંદર એડ થઈ ગયા, પણ આપણે નાખીશું. એક રાજાને 100 રાણી જંકુડી એ જંકુડી. હવે આખું રાત ગાવાની છે. આખો દિવસ હવે કહે. એક રાજા જો આ પનીર ભુજીનો મસાલો છે, નાખી કુવાનું. નથી નાખવું, હું નાખી દઉં છું. એક જો આ સબ્જીનો કલર બહુ મસ્ત આવી ગયો છે. હવે આપણે આની અંદર પનીર છે એ એડ કરી દઈશું. એક રાજાને 100 મને આખું એક રાજાને 100 રાણી જંકુડી એ જંકુડી. Oh, that's an easy song. થઈ ગયું. એક રાજાને 100 રાણી જંકુડી એ આશી તું ગાય ના શું કરો હવે જો ભાઈ સરસ મજાની પનીર ભુજી થઈ ગઈ. આપણે આની અંદર છે થોડું પાણી રેડીશું, બીકોઝ થોડી ડ્રાય છે અને આપણે સબ્જીમાં ખાવાની છે. બાકી એમને એમ તો સરસ જ છે, પણ થોડું ઢીલી કરીશું. Okay, ready guys? એક રાજાને 100 રાણી જંકુડી એ જંકુડી. તો બોલતા નહીં આવતો લીસા? હું કીધું પ્યારે. એવું નહીં કહેતી. એક રાજાને 100 રાણી જંકુડી એ જંકુડી. હાય બાપા, શું કરશો? એતા એવી રીતે જ, પણ તને નથી આવડતું તો શું કરીશું એમ. મને ખબર અભી હાલ મેં કીધું. જો સરસ મજાની સબ્જી થઈ ગઈ છે. હવે 100 જેનું નામ જમકુડી હોય પ્લીઝ કમેન્ટ કરજો. ઓકે, કશું ના થાય. જંકુડી તે જમકુડી નામ છે. મસ્ત હોય. જેનું નિક નામ કે Last name લાસ્ટ નેમ, કે first ફર્સ્ટ નેમ તો નહીં હોય. હોય. હા તો ચલો, જેનું જે નામ કોઈનું નામ જમકુડી મને હોય ડોડર મળશે તો તમે કમેન્ટ કરજો. ડોડર મળશે તો જ મેં જંકુડીનું નામ કહું. કોનો ડોટર મળશે તને? મને તો તને ડોટર લાવવાની છે? ના મને પણ કેવી રીતે આવશે ડોટર? મને નહીં ખબર. તો તું ના બોલ કે મને ડોટર મળશે. મને આપી તો તો ક્યાંથી આવે? મેરી ના થાય તો આવો બી ના. મારી શુગર ચલો અલીશા, અંદર થોડી શુગર, આમાં થોડી શુગર એડ કરવાની કે જેથી તમારું બધાનું બેલેન્સ સરસ મજાનું, 1 ચમચી જેટલી જ નાખીશું. Sugar. બેલેન્સ સરસ મજાનું જળવાઈ રહે. ઓકે, One more? તો બસ નહીં, 1 જ ચમચી મૂકી દે. નહીં નમખાનું, છાંટવાનું બંધ કરવાનું અલીશા. બધી વસ્તુ ટેસ્ટી ટેસ્ટી હોય તો એવી રીતે ના લેવા, વાટકામાં લઈને ખવાય બેટા. ઓકે શુગર ના ખવાય, શુગર નોટ હેલ્ધી. ટેસ્ટી જે કેટલું મસ્ત થઈ ગઈ સબ્જી. ના મને કશો ભીડે જાય કરવાનો હતો. ચાલો ભાઈ અલીશા, કોથમીર હવે જો સરસ મજાની આપણી ના, પનીર ના, ભુજી રેડી થઈ ગઈ છે. પછી આપણે હવે એની અંદર સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ કોથમીર નાખીશું સ્પેશિયલ અને ઇન્ગ્રેડિયન્ટ કહેવાય. એને સરસ મજાનો લુક આખું આપીશું. મમ્મા હા શણગારીશું. આખું પનીર ભુજીને શણગારવાની. અને આખું નાખવાનું નાખી દે, વાંધો નહીં. સારી, બહુ સરસ છે. આ કહેવાય સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ. આ જે સ્પેશિયલ છેલ્લે આવે ને એ સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ. જો ભાઈ એને એટલે એમ બેઠી એ કેવી રીતે નાખે છે એ જુઓ. વાહ અલીશા વાહ, સરસ મજાનું. અને પછી મારી રીતે પતી જાય મારો ટપકો જેને પણ ખાવી હોય એ લોકો પ્લીઝ કમેન્ટ કરજો કેલી કે કેવી. હા કેલી સાઈઝ બીજ ગુસ્સા. હા, અને જે રોટી જો ભાજી માટે
આને છે ને આપણે પરોઠા છે ને બેટા કવાનના પરોઠા એ કરવાના છે ऐसा बनावाना કવાનના પરોઠા બેટા એ તો રેડી જ છે ખાલી શેકવાના જ હોય એમાં બેટા શેકવાના જ આવે ऐसा मम्मी ऐसा શું કામ હશે ચલો બેટી બાબતી થઈ ગઈ છે જય ખોડિયારમાં જય ગણપતિ દાદા જય ઉમિયામાં જય કૃષ્ણજી જય કાકામાં જય ગુરુ ગોદે મહારાજ ઓમ ભૂર ભુવઃ સ્વઃ તસ્યાવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત ઓમ ભૂર ભુવઃ સ્વઃ તસ્યાવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત વક્રતુંડે મહાકાય સૂર્યકોટી સમપ્રભં નિર્વિઘ્नं કુરુ મે દેવં સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા ઓ આયન દર્શન થયો ઊંઘી આયા હાલ કરવી છે ઓ હાલ કરવી છે હે બેટા હાલ કેમ કરવી 8 વાગે બેટા ટેસ્ટ તો નહીં મારો દીકરો રાતના 8 વાગ્યા પર ઓછું પરન રાતે ઊંઘવાનું હતું ને રાત્રે સુઈ જવાનું પછી સુવા દૂધી પીવી હતી ને देखो गाइस इनो फेस देखो खाली इनो फेस देखो मत भाई એના વાળ જો હે બેટી ના ઊંઘાય બહુ મારો છોકરો 8 વાગે બેટા 8 વાગે એ ભૂ ભૂ લા જ્યુસી જ્યુસી તું બાક્સ વાળો જ્યુસ લાવજે અનિશા બાક્સ વાળો જ્યુસ કેમ રીસાઈ ગયો પણ જો જ્યુસી અમે ટેંગ છે ટેંગ આ નથી પીવું આ દૂધી નથી પીવું આ પાણી નથી પીવું આ પીવું છે આ એ વાહ વાહ લાવ આવું ચલો લાવ ખોલો હા તો ચલો હા દીદી આપો હા બધી કો ઇલ્લા ને લઈ લે તો મત પીવું હા આપો દીદી આપો પહેલા તો એ ના પાડતો તો આ આલે એ વાહ વાહ ગુડ જોબ આયન આ આઈ ની પીવું ના મેં કિસી કરે એટલે હા નહીં કરો ચલો આ નહીં કરો ચલો એ અરે આયન લોયો એ અરે લોયો નોટંકી આ તો मैं उठू છું પર કહું તને રાત ઊંઘવાનું નહીં દીદી હને પહેલા ઉઠો 8 વાગ્યા બેટા આ દીદી પહેલા ઉઠો સ્કૂલ માટે હા તો તને ના ઉઠું પડે રાતે માટે હા આ હા કદી લે તો ભૂ પી લે ચલ ભૂ પી લે ચાલ છોટી આય ભૂ દૂધ આલો દૂધ આન બે ફરીથી ગોળિયામાં સૂઈ ગયા બોલો ગોળિયામાંથી બહાર જ નહીં આવું એને આ શું ખાવા બેઠા બટર ખાલી ડબ્બો થઈ ગયો અને તને કેવું લાગે ખાવાનું મેં કદી ચાલે તો લીધું આજે ટ્રાય નહીં કર્યું મેં બી નહીં કર્યું હા કેવું છે નાઈસ છે આર યુ શ્યોર અને આયન કેવું લાગે અત્યાર સુધી તો રોતું તું નાટક તો જુઓ અત્યારે હું દરવાજો લગાવું છું રાતના થયા છે 10:30 તો દરવાજો મેં લગાવવા માટે ટ્રાય કર્યો છે કેવો લગાવાય છે તે જોઈએ આપણે તો જુઓ મેં પહેલી વાર જ લગાવ્યો છે આ દરવાજો અયાન વારંવાર ગ્રોસરી સ્ટોરમાં જતો રહે અને કેટલાય ડબ્બા નીચે ફેંકી દે તો અમારે આ દરવાજો છેલ્લા 1.5 વર્ષથી લાવીને પડ્યો હતો તો મેં આજે વિચાર્યું કે ચલો આજે હું દરવાજો બનાવી દઉં તો મેં દરવાજો ઓલરેડી ફિક્સ કરી દીધો તમે જોઈ શકો છો તો હવે અયાનને ગ્રોસરી સ્ટોરમાં જવું આયુ હાલી નહીં કરવાની બેટા કેટલા વાગ્યા જો ઘડિયાળમાં 12 વાગ્યા જો કેટલા વાગ્યા અહીંયા જો ઘડિયાળમાં શું કે તાતા કીધું ક્યાં જવાનું તાતા ક્યાં બાબા જશો બાબા ક્યાં જવાનું બાબા હા ક્યાં જવાનું બાબા ચંપલ મૂકી દો નીચે છી 12 વાગ્યા પણ એ છોકરો સુવાનું નામ નહીં દેતો ચોપડા બોપડા ભાઈ જો રાતે 12 વાગે ઘરમાં એ છોકરી અયાન ઓકે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ટાટા કહી દો ચલો બેટું ટાટા